તક યુનિટ 4 બંને ક્લાસમાં બાકી છે. જોઈ લઈએ. શ્લોક નંબર નોંધો. મહત્વના શ્લોક નંબર એટલે વાર્ષિક પરીક્ષામાં આપણે મહત્વના જ ચલાવીએ છીએ ને. અત્યારે પરીક્ષાનું નથી બોલતી હું. મહત્વના શ્લોક નંબર જે આપણે ચલાવીએ છીએ રનિંગ લેક્ચરનું જ બોલું છું. શ્લોક નંબર 72 સત્ય અનૃતા. તમારા લોકોને રિપીટ થશે. સત્ય અનૃતા. શ્લોક નંબર 72 સત્ય અનૃતા. ગુજરાતી વાળા નોંધે. 77 આરંભ ગુરવી. 77 આરંભ ગુરવી. 78 પ્રદાનમ પ્રચ્છન્નમ. પ્રદાનમ પ્રચ્છન્નમ. 80 ભવંતી નમ્રાસ. 80 ભવંતી નમ્રાસ. 88 આજ્ઞા કીર્તિ. હવે બધાને એક સરખું. પેલા લોકો 3 શ્લોક પાછળ હતા એટલે હું રિપીટ કરી ગઈ છું. આજ્ઞા કીર્તિ. 91 વિદ્યાનામ નરસ્ય. વિદ્યાનામ નરસ્ય. 92 દાક્ષિણ્યમ સ્વજને. દાક્ષિણ્યમ સ્વજને. નેક્સ્ટ 93 કરે શ્લાઘ્ય ત્યાગ્ય. કરે શ્લાઘ્ય ત્યાગ્ય. 98 સિંહ શિશુ અપી. સિંહ શિશુ અપી. હવે 80 થી આપણે આગળ જઈએ છીએ અને બંને ક્લાસને જ્યાં બાકી છે ત્યાંથી હું આગળ જાઉં છું. તમારે 2-3 સમજવાના થશે, હું સમજાવી દઈશ. 80મો શ્લોક જુઓ. 80 શ્લોક નંબર 80. હવે બેટા એક બારણું ખોલ નાખ, વાંધો નહીં. પેલું આપણને અવાજ નડતો હતો ને એટલે બંધ કરી દઉં. 80મો શ્લોક ખોલો બધા. ચોપડી ન હોય બાજુમાં જુએ. ભવંતી નમ્રાસ સ્તવ ફલોદગમે. નવાંબુ ભૂમિઃ અવલંબિનઃ ઘના. અનુતત્તાઃ સત્પુરુષાઃ સમૃદ્ધિભિઃ. સ્વભાવ ઇવેશ પરોપકારિણામ. અહીંયા અલંકાર જે લખતા હોય લખી લો. અલંકાર છે અર્થાંતરન્યાસ અને પ્રતિવસ્તુ ઉપમા. અલંકાર છે અર્થાંતરન્યાસ અને પ્રતિવસ્તુ ઉપમા. છંદ છે વંશસ્થ. ભાષાંતર અને સમજૂતી બંને આ પ્રશ્નમાં આપવાના થશે. ભાષાંતર જોઈ લો. ફળ બેસે ત્યારે વૃક્ષો નીચા નમે છે. નવા પાણીથી વાદળો પુષ્કળ ઝળુંબે છે. સજ્જનો સમૃદ્ધિ આવતા છકી જતા નથી. પરોપકારી મનુષ્યનો આ જ સ્વભાવ છે. અહીંયા આપણને પરોપકાર કેવી રીતે કરાય એ સમજાવ્યું. પરોપકાર એટલે બીજાનું કામ કરવું. એના માટે ઉદાહરણ સરસ આપ્યા છે કે ક્યાંય પણ ફળ આવે કોઈ પણ વૃક્ષ ઉપર તો એ ડાળી સહેજ નમે છે. આમને આમ નથી રહેતી, સહેજ નમે છે. વાદળોની તો સિઝન છે. ઘનઘોર કાળા વાદળ હોય એ સહેજ નીચા હોય છે. સફેદ વાદળ ઉપર હોય છે. કેમ? પાણી ભરેલું છે. એ વાદળ નીચે છે. અને સમાજમાં પૈસો, આપણે ધનનો મહિમા સમજ્યા. દરેક પાસે પૈસો છે પણ દરેકનો સ્વભાવ જુદો જુદો છે. જે સારો માણસ છે એ અભિમાન કરતો નથી. આ બધા લક્ષણો બતાવ્યા કોના છે? તો પરોપકારના છે. કેમ કે એને ખબર છે કે મારી પાસે જે વસ્તુ છે બીજાને આપવાની છે. ભલે વૃક્ષમાંથી કે વાદળમાંથી, પણ એ આપણને જ મળે છે ને. એટલે જે વસ્તુ આપવાની છે ત્યાં પરોપકાર છે અને એ વ્યક્તિ નમ્રતાથી રહે છે એમ કહેવાનો અર્થ છે. ત્યાર પછી 88મો શ્લોક જુઓ. આજ્ઞા કીર્તિ પાલનમ સજ્જનાનામ. દાનમ ભોગો મિત્ર સંરક્ષણમ ચ. યેષામ એતે ષડગુણા ન પ્રવૃત્તા. કો અર્થ તેષામ પાર્થવી પાયે શ્રેણઃ. છંદ છે શાલિની. છંદ છે શાલિની
અને અલંકાર એનો એ રિપીટ થાય છે. સમજી લો શું કહે છે. જેઓમાં આજ્ઞા, કીર્તિ, સજ્જનોનું પાલન, દાન, ભોગ અને મિત્રનું રક્ષણ, આ 6 ગુણો રહેલા નથી. જો બહુ સરસ વાત કહી છે. એને રાજ્યાશ્રયનો શું ફાયદો? અહીંયા આપણને એમ સમજાવ્યું કે જ્યારે તમે કોઈને આશ્રય આપો છો, આશ્રય એટલે તમારી સાથે રહે છે, કે તમે એને સાથે કામ કરો છો, તો એ વ્યક્તિમાં આવા ગુણો હોવા જોઈએ. જો તમને એવા ગુણો નથી મળતા તો એની સાથે સંબંધ ઓછો રાખો. કામનો, ઘરમાં રાખવાનો. કેવા? તો આજ્ઞા, આજ્ઞા એટલે કહેલું સાંભળે. કીર્તિ એટલે જે કામ કરે છે એ કામથી અપયશ ના મળવો જોઈએ. સજ્જનોનું પાલન, કોઈ ખરાબ કામ થવું ના જોઈએ. દાન, મેં હમણાં જ કહ્યું કે સમાજમાં ધનની જરૂર છે, દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે આપે. ભોગ, માત્ર એમ કે સારી સારી બાબત કરો એવું નહીં, ક્યારેક ક્યારેક તમારે જરૂર પડે તો એનો એન્જોયમેન્ટ પણ લો. અને મિત્રતા નિભાવો. આ જેની પાસે છે એને જ તમે ઘરમાં આશ્રય આપો અથવા એની સાથે જ તમે સંબંધ રાખો. હવે અહીંયા રાજ્યની વાત કરી. હમણાં જ આપણે ઇલેક્શનના રિઝલ્ટ ડિક્લેર થયા. સરકાર કોઈ એક પક્ષની બની શકી નહીં. ટેકો આપવો પડ્યો, બીજાનો લેવો પડ્યો. એ ટેકામાં આ 6 ગુણોમાં ક્યારેક ફાટફૂટ પડી શકે. સ્વતંત્ર પક્ષ હોય તો ના પડે. એટલે રાજ્યાશ્રયમાં પણ આ બાબત મહત્વની છે કે તમે એકજૂટ, એક ટીમ ક્યારે થઈ શકો? તો તમારામાં આ 6 ગુણ હોય તો. નહીંતર દરેક પોતપોતાના 6 ગુણ જુદા બતાવે અને એક ટીમ થઈ શકે નહીં. એ રાજ્યાશ્રયમાં પણ જરૂરી છે. ત્યાર પછી 91. વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્નમ ગુપ્તમ ધનમ વિદ્યા ભોગકારી યશ સુખકારી વિદ્યા ગુરુણામ ગુરુ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરમ દૈવતમ વિદ્યા રાજસુ પૂજ્યતે નહીં ધનમ વિદ્યા વિહીન પશુઃ. અલંકાર છે અનુપ્રાસ અને રૂપક, અને છંદ છે શાર્દુલ વિક્રીડિત. બહુ સરસ આપણે સમજી ગયા છે વિદ્યાનો મહિમા. વિદ્યાની વાત કરી છે. વિદ્યા કેવી છે? તો વિદ્યાથી જ માણસ શોભે છે. જેની પાસે નોલેજ વધારે છે એની જ ગણતરી મોટે ભાગે થતી હોય છે. એ કેવું છે એ વ્યક્તિના દેખાવ પરથી ખબર ના પડે. અબ્દુલ કલામ જોઈને ખબર ના પડે, ગાંધીજી જોઈને ખબર ના પડે, પણ જ્યારે એનું નોલેજ પરિચયમાં આવે તો તરત જ ખબર પડે કે વ્યક્તિ ઊભી છે. તમારામાં રહેલું છુપું ધન છે. એનાથી શું મળે? ભોગ, વિલાસ, કીર્તિ, સુખ બધું મેળવી શકાય. બહારગામ જાઓ તો તમને તમારું નોલેજ જ મહત્વનું બની રહે છે. વિદ્યા એ બધા દેવતાઓની દેવ છે. અને રાજા હોય પોતાના રાજ્યમાં પૂજાય, ધન હોય પોતાના સમાજમાં પૂજાય, પણ જેની પાસે વિદ્યા, વિદ્યા એટલે ભણતર, માત્ર ભણતર નહીં, શિક્ષણ સાથે કેળવણી, એ બધે જ પૂજાય. કારણ કે એ જઈને ઊભો રહે એટલે એના નોલેજનો પરિચય થાય, એની ગણતરી બધે જ થાય. ત્યાર પછી 92મો